Hello everyone, on behalf of Sri Sant Krupa Vidyalaya, I Rasila Garva welcome you all. In this video, we are going to start our unit number 6 in which read 3 dating technology. આ વિડીયોમાં આપણે યુનિટ નંબર 6ના રીડ 3નો અભ્યાસ કરવાનો છે જેનું ટાઇટલ છે ડેટિંગ ટેકનોલોજી. ડેટિંગ એટલે સમય નિર્ધારણ, ટેકનોલોજી એટલે ટેકનોલોજી. તો ડેટિંગ ટેકનોલોજી મીન્સ સમય નિર્ધારણની ટેકનોલોજી. આગળના રીડમાં આપણે જોયું સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશનમાં કે ગુનેગારોને શોધવા માટે વિવિધ પ્રકારની ટેકનિકનો ઉપયોગ થાય છે અને આ ટેકનિકનો આ પદ્ધતિનો ઉપયોગ કરીને છે આપણે ગુનેગારો શંકાશીલોની ઓળખ કરી શકીએ છીએ. તો એવી જ રીતે આ રીડની અંદર પણ જે આપણને છે કોઈ પણ વસ્તુ કોઈ પણ ઘટના બરાબર કે ક્યારે બને છે એનો ચોક્કસ સમય નક્કી કરવા માટે છે આ પ્રકારની ડેટિંગ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. તો ડેટિંગ ટેકનોલોજી એટલે આપણે એમ કહી શકીએ કે જે કંઈ પણ અતિ પ્રાચીન એવી વસ્તુઓ છે બરાબર એનો અભ્યાસ કરવા માટે ઉપયોગમાં લેવાતી એવી ટેકનોલોજી એટલે કે ડેટિંગ ટેકનોલોજી. So, without any further delay, let's get start our unit number 6 in which we read 3 dating technology. Dating objects and artifacts is an interesting area of investigation. ડેટિંગ ઓબ્જેક્ટ્સ એટલે કે વસ્તુઓ અને આર્ટિફિકેટ્સ એટલે શું તો જે વસ્તુઓ છે માનવ સર્જિત છે બરાબર એને કહેવાય છે આર્ટિફેક્ટ્સ એટલે આપણે ટૂંકમાં કહી શકીએ કે હાથ કલા કારીગરીની વસ્તુઓ અથવા તો માનવ સર્જિત વસ્તુઓ. ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા, ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ ક્ષેત્ર ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે શું સંશોધન અથવા તો ગુનાશોધન બરાબર. તો અહીં કીધેલું છે કે વસ્તુઓ કે હાથ કારીગરીની બનાવટોના જે સર્જનનું સમય નિર્ધારણ કરવું બરાબર. ડેટિંગ એટલે સમય નિર્ધારણ કરવું એ ગુનાશોધનનું રસપ્રદ ક્ષેત્ર છે બરાબર. કોઈ પણ વસ્તુઓ છે અથવા તો હાથ કલા કારીગરીના જે કોઈ પણ નમૂનાઓ છે બરાબર એનું સમય નક્કી કરવું બરાબર. એની રચના ક્યારે થઈ, એનું સર્જન ક્યારે થયું, એને ક્યારે બનાવવામાં આવ્યા હતા તો એ જાણવા માટે છે આ ડેટિંગ જે ટેકનોલોજી છે અથવા તો સમય નિર્ધારણની જે પદ્ધતિ છે એક ગુનાશોધનનું એક ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ એરિયા એટલે ક્ષેત્ર છે. Investigators need to date objects to understand what happened around them and when it happened. ઓકે, ઇન્વેસ્ટિગેટર્સ એટલે શું સંશોધકોને બરાબર. આવું બધું સંશોધન કોણ કરે છે તો સંશોધકો કરે છે. તો કોઈ પણ વસ્તુ છે બરાબર તો એ વસ્તુની આસપાસ છે એવું વોટ હેપન્ડ અરાઉન્ડ ધેમ એમની આસપાસ એવું શું બન્યું અને સાથે સાથે વેન ઇટ હેપન્ડ અને ક્યારે બન્યું બરાબર એ સમજવા માટે ઇન્વેસ્ટિગેટર્સ એટલે કે ગુનાશોધકોને બરાબર શેની જરૂર પડે છે તો વસ્તુઓના સમય નિર્ધારણની જરૂર પડે છે બરાબર. શેની જરૂર પડે છે જે ગુનાશોધકો છે એમને તો કોઈ પણ જે ઘટના બને છે બરાબર એમની આસપાસ શું બન્યું અને ક્યારે બન્યું એ સમજવા માટે ગુનાશોધકોને વસ્તુઓના સમય નિર્ધારણની જરૂર પડે છે. એવી આપણે ઘણા બધા સીન્સ છે આપણે ટીવી સિરિયલ્સની અંદર જોઈએ છીએ કે ફિલ્મની અંદર જોઈએ છીએ બરાબર. કોઈ મર્ડર થઈ જાય છે તો સાથે સાથે જ્યારે જે ગુનેગારને જો સીધી રીતે પકડી નથી શકાતો તો એની સાથે સાથે છે અમુક જે વસ્તુઓના આધારે પણ છે ખ્યાલ આવી જાય છે કે બરાબર આ વસ્તુ છે એ કોની છે બરાબર. તો આ બધા પુરાવાના આધારે પણ ગુનેગારોને છે એ શોધી કાઢવામાં આવે છે. તો અહીંયા છે એ ડેટિંગ ટેકનોલોજી છે એ ગુનેગારોને શોધવા માટે અથવા તો કોઈ પણ વસ્તુઓનો સમય નિર્ધારણ કરવા માટે ઉપયોગમાં લેવાતી મહત્વની ટેકનોલોજી છે. It also helps to understand at what time in history a particular object was used. બરાબર. પર્ટિક્યુલર ઓબ્જેક્ટ એટલે કોઈ ખાસ કે ચોક્કસ કોઈ વસ્તુનો ઉપયોગ ઇતિહાસમાં, હિસ્ટ્રી એટલે કે ઇતિહાસમાં એનો ઉપયોગ ક્યારે થયો હતો એ સમજવા માટે પણ બરાબર આ પ્રકારની ટેકનોલોજી એટલે કે ડેટિંગ ટેકનોલોજી છે એ મદદરૂપ બને છે અથવા સહાયરૂપ બને છે બરાબર. અથવા તો જે તે વસ્તુ ઇતિહાસમાં કયા સમયે વપરાઈ હતી બરાબર એ સમજવા માટે પણ છે આ જે સમય નિર્ધારણની પદ્ધતિ છે એ ઉપયોગી થાય છે. Such investigations are taken up by scholars studying historical civilizations, rocks, ancient cultures or crime investigators etc. ઓકે, હવે આપણે અહીંયા વાત કરેલી છે કે સચ ઇન્વેસ્ટિગેશન્સ એટલે કે સંશોધનો બરાબર. કેટલાક પ્રકારના જે સંશોધનો છે અથવા કેટલાક પ્રકારની જે તપાસ છે બરાબર એ કોના દ્વારા હાથ ધરાતી હોય છે તો બાય સ્કોલર્સ એટલે કે વિદ્વાનો દ્વારા. વિદ્વાનો એટલે અહીંયા આપણે જે તજજ્ઞ બરાબર એને જે જાણનાર છે એ લોકો કે કેટલાક પ્રકારની જે કોઈ પણ ખાસ જે તપાસ છે એ તજજ્ઞો છે એ હાથ ધરતા હોય છે. શેના માટે તો સ્ટડિંગ એટલે કે અભ્યાસ કરવા માટે, હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન્સ એટલે કે ઐતિહાસિક જે સંસ્કૃતિ
સંસ્કૃતિઓ છે એને સમજવા માટે, એનો અભ્યાસ કરવા માટે. ત્યારબાદ રોક્સ એટલે કે ખડકો, એન્શિયન્ટ કલ્ચર્સ એટલે કે પ્રાચીન જે રીત રિવાજો છે, પ્રાચીન સંસ્કૃતિઓ છે એ, ઓર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ ઇટીસી, બરાબર. અને સાથે સાથે ગુના શોધકોને, ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ એટલે કે ગુના શોધકોને શોધવા માટે અથવા તો આ બધાનો અભ્યાસ કરવા માટે છે એ તજજ્ઞો છે એ આ પ્રકારની તપાસ હાથ ધરતા હોય છે. આપણે જાણીએ છીએ, આપણે સોશિયલ સાયન્સની અંદર છે તમને એવા ટોપિક ભણવામાં આવી જ ગયા છે, બરાબર, જેમાં પુરાતત્વ વિભાગના જે કોઈ પણ જે છે અધિકારીઓ છે, બરાબર, એ લોકો છે એમનો છે ખાસ કામ આ જ છે, બરાબર. કોઈ પણ જૂની પુરાણી જે વસ્તુઓ છે, બરાબર, એનું સમય નિર્ધારણ કરવું, બરાબર. અને આવા છે ઘણી બધી આપણી સંસ્કૃતિઓ છે, બરાબર, જે હડપ્પિયન સંસ્કૃતિ છે, બરાબર, સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે, એ બધા એના અવશેષો આપણને મળી આવ્યા છે. અને એના પરથી છે જે પુરાતત્વ વિભાગના જે અધિકારીઓ છે એ શું નક્કી કરે છે, તેનો ચોક્કસ સમય નક્કી કરે છે. તો એમને કઈ રીતે ખબર પડે? તો આ ટેકનોલોજીથી એમને ખબર પડી જાય છે, બરાબર, કે કેટલી જે વસ્તુ છે અથવા તો જે કંઈ પણ ખોદકામ દ્વારા મળેલું છે એ કેટલું જૂનું છે. તો આ પ્રકારના તજજ્ઞો દ્વારા જે કોઈ પણ તપાસ હાથ ધરવામાં આવે છે એમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એ પદ્ધતિ દ્વારા કઈ રીતે જાણી શકાય છે કે આ કેટલું જૂનું છે, બરાબર, એનો અભ્યાસ છે આપણે આગળ કરવાનો છે, એના વિશે આગળ માહિતી મેળવવાની છે. So here several techniques are used to establish the ages of various ancient natural objects and artifacts. ઓકે, હવે અહીંયા શું કીધું? સેવરલ ટેકનિક્સ એટલે કે કેટલીક ટેકનિકો, પદ્ધતિઓ, બરાબર, ટુ એસ્ટાબ્લિશ ધ એજીસ ઓફ વેરિયસ એન્શિયન્ટ કલ્ચર્સ, બરાબર. એન્શિયન્ટ એટલે કે પ્રાચીન, નેચરલ ઓબ્જેક્ટ્સ એટલે કુદરતી વસ્તુઓ, અને આર્ટિફેક્ટ્સ એટલે હાથ કારીગરીની વસ્તુઓ, બરાબર. તો અહીં કીધેલું છે કે કેટલીક ટેકનિકો છે એ વિવિધ પ્રાચીન કુદરતી વસ્તુઓ અને સાથે સાથે હાથ કારીગરીની વસ્તુઓના સમય નિર્ધારિત કરવા માટે છે એનો ઉપયોગમાં લેવાય છે. તો હવે અહીંયા વાત કરી લઈએ કે કોઈ પણ જેટલા પણ કુદરતી ઓબ્જેક્ટ્સ છે, બરાબર, જેટલી પણ કુદરતી વસ્તુઓ છે એનો જો સમય આપણને નક્કી કરવો હોય કે એ કોઈ ખડક છે, પર્વત છે, બરાબર, કોઈ વૃક્ષ છે એ કેટલો જૂનો છે, અને સાથે સાથે કોઈ પણ હાથ કલા કારીગરીનો નમૂનો છે, બરાબર, કોઈ પણ માનવ સર્જિત વસ્તુ છે એ કેટલી જૂની છે, બરાબર, તો એનો ચોક્કસ સમય નક્કી કરવા માટે કેટલીક ટેકનિક અથવા તો પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી, બરાબર. વેરિયસ એટલે ઘણી બધી, મેથડ્સ એટલે પદ્ધતિઓ, જે કોની ઉપર આધારિત હોય છે? તો રેડિયો એક્ટિવિટી ઉપર આધારિત છે. હવે રેડિયો એક્ટિવિટી શું છે, બરાબર? તો અહીં છે કે અણુઓનું આપોઆપ વિઘટન થવાની પ્રક્રિયા અથવા તો કિરણોત્સર્ગ, બરાબર. થોડોક સાયન્સને લગતો ટોપિક છે. તો અહીં કીધેલું છે કે ખાસ જે માનવ સર્જિત વસ્તુઓ છે અથવા તો હાથકલા કારીગરીના જે કોઈ પણ નમૂનાઓ છે અથવા તો કુદરતી અથવા તો અતિ પ્રાચીન જે વસ્તુઓ છે, બરાબર, એનો સમય નિર્ધારિત કરવા માટે છે કેટલીક ખાસ ટેકનિકનો ઉપયોગ થતો હોય છે. અને મોટા ભાગની જે મેથડ્સ છે, જે પદ્ધતિઓ છે, કોના ઉપર આધારિત છે? તો રેડિયો એક્ટિવિટી ઉપર એટલે કે કિરણોત્સર્ગ ઉપર આધારિત છે. વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ, બરાબર. એમાંની એક મેથડની વાત કરીએ તો એ મેથડ છે રેડિયો કાર્બન ડેટિંગ. રેડિયો કાર્બન ડેટિંગ એટલે શું? તો પ્રાચીન વસ્તુઓના સમય માપવા માટેની ટેકનિક, બરાબર. રેડિયો કાર્બન ડેટિંગ એટલે શું? બરાબર, તો રેડિયો કાર્બન ડેટિંગ એટલે કે પ્રાચીન વસ્તુઓનો, બરાબર, સમય નિર્ધારિત કરવા માટે અથવા તો પ્રાચીન જે કોઈ પણ વસ્તુઓ છે એનો સમય નિર્ધારિત કરવા માટે અથવા તો સમય જાણવા માટે વપરાતી એક ટેકનિક, બરાબર, જે છે રેડિયો કાર્બન, બરાબર. તો અહીં કીધેલું છે કે વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. રેડિયો કાર્બન ઓર કાર્બન 14, હવે રેડિયો કાર્બન એ જે શું છે? તો કાર્બન 14 છે. ઇઝ અ ફોર્મ ઓફ ધ એલિમેન્ટ કાર્બન. એલિમેન્ટ એટલે તત્વ, કે રેડિયો કાર્બન અથવા તો કાર્બન 14 એ શું છે? તો કાર્બનનું જ એક તત્વ છે. ઇટ ઇઝ અનસ્ટેબલ. અનસ્ટેબલ એટલે શું? તો અસ્થિર, બરાબર. સ્થિર ન હોય એવું તો એ કહેવાય છે અસ્થિર, બરાબર. સતત ચાલ્યા કરતું, સતત છે એમાં બદલાવ લાવ્યા, જેમાં સતત બદલાવ થતો હોય એ. તો ઇટ ઇઝ અનસ્ટેબલ. ઇટ ઇઝ અનસ્ટેબલ એટલે કોણ અનસ્ટેબલ છે, કોણ અસ્થિર છે? તો રેડિયો કાર્બન અથવા તો કાર્બન 14 એ અનસ્ટેબલ છે, અસ્થિર છે. એન્ડ વીકલી રેડિયો એક્ટિવ, બરાબર. અને એ ઓછા પ્રમાણમાં કિરણોત્સર્ગી છે, બરાબર. ઓછા પ્રમાણમાં જે સ્થિર રહે છે એવું છે.
ધ સ્ટેબલ ફોર્મ્સ આર કાર્બન 12 એન્ડ કાર્બન 13. જેમ કહ્યું કે કાર્બન જે 14 છે એ શું છે તો અસ્થિર છે, બરાબર. એની અંદર છે જે છે પરિવર્તન છે એ થતું રહે છે, બરાબર. બાકી જે કાર્બન 12 છે અને કાર્બન 13 છે, બરાબર, એ કાર્બનના કેવા સ્વરૂપ છે તો કાર્બનના છે એ સ્થિર સ્વરૂપો છે, બરાબર. એમાં જે પ્રમાણ છે કાર્બન 12 અથવા કાર્બન 13, તો એનું પ્રમાણ છે એમને એમ રહે છે, એની અંદર કોઈ ચેન્જીસ થતા નથી. એટલે કાર્બન 12 અને કાર્બન 13 છે એ કાર્બનના કેવા સ્વરૂપો છે તો સ્થિર સ્વરૂપો છે. કાર્બન 14 કોન્સ્ટન્ટલી ટેક્સ ફોર્મ એન્ડ ધેન ચેન્જીસ ઇન ધ અપર એટમોસ્ફિયર. હવે જેમ આગળ કીધું કે કાર્બન 14 છે એ અસ્થિર છે, એટલે કે એમાં ચેન્જીસ થતા રહે છે. તો અહીં કીધેલું છે કે કાર્બન 14 કોન્સ્ટન્ટલી એટલે સતત, બરાબર, સતત છે એની અંદર ચેન્જીસ બદલાવ થાય છે. અને સાથે સાથે અપર એટમોસ્ફિયર એટલે શું કે જેમ વાતાવરણમાં આપણે ઊંચે થતા જઈએ છીએ તેમ આ કાર્બન 14ના સ્વરૂપમાં પણ શું થાય છે તો બદલાવ થાય છે, એમાં પરિવર્તન જોવા મળે છે. પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ટેક ઇન કાર્બન 14 થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ્સ. બરાબર, આપણને ખ્યાલ છે કે પ્લાન્ટ્સ એટલે કે જે વનસ્પતિ છે અને જે એનિમલ્સ એટલે કે પ્રાણીઓ છે એ પોતાના લાઈફ ટાઈમ એટલે કે પોતાના સમગ્ર જીવન દરમિયાન છે એ કોનો ઉપયોગ કરે છે તો કાર્બન 14 લે છે, બરાબર. ટેક ઇન એટલે કે શ્વાસ લેવા માટે, કે વનસ્પતિ અને પ્રાણીઓ છે શ્વાસ લેવા માટે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન કોનો ઉપયોગ કરે છે તો કાર્બન 14નો ઉપયોગ કરે છે. વેન ધે ડાઈ એટલે કે જ્યારે તે મરે છે, જ્યારે તેમનું મૃત્યુ થાય છે, they stop exchanging carbon and their carbon 14 then starts to decrease at a rate determined by the law of radioactive decay. લો એટલે કે કાયદો અથવા તો નિયમ, બરાબર. રેડિયોએક્ટિવ, બરાબર, કિરણોત્સર્ગ, ડીકે એટલે ઘટવું, બરાબર, ડિક્રીઝ એટલે પણ ઘટવું, ઘટાડો થવું. હવે અહીં શું કીધેલું છે કે જ્યારે વનસ્પતિ છે અથવા તો જ્યારે પ્રાણીઓનું મૃત્યુ થાય છે, દે સ્ટોપ એક્સચેન્જિંગ કાર્બન, બરાબર, ત્યારે શું કરે છે તો તે કાર્બનની જે ફેરબદલી છે એને બંધ કરી નાખે છે, બરાબર. એન્ડ their carbon 14 then starts to decrease at a rate determined by the law of radioactive decay, બરાબર. ત્યારબાદ છે કાર્બન 14 છે એ કિરણોત્સર્ગી એટલે કે પોતાના જે નિયમ અનુસાર છે એની અંદર કાર્બનનું પ્રમાણ છે એ ઘટવાનું શરૂ કરી દે છે. ક્યારે કે જ્યારે છે પ્રાણી કે વનસ્પતિનું મૃત્યુ થાય છે ત્યારે એની અંદર રહેલા કાર્બન 14નું જે પ્રમાણ છે એમાં શું થતો જાય છે તો એમાં ઘટાડો થતો જાય છે. This method is designed to measure this leftover radioactivity. Leftover એટલે કે પાછળ બચેલું, બરાબર, વપરાઈ ગયા બાદ પાછળ જે વધેલું છે એ એટલે થશે લેફ્ટ ઓવર, બરાબર. ધીસ મેથડ ઇઝ ડિઝાઇન ટુ મેઝર એટલે માપવું ધીઝ લેફ્ટ ઓવર રેડિયોએક્ટિવિટી. હવે એમનું મૃત્યુ થાય છે ત્યારે એમની અંદર છે એ જેટલા પ્રમાણમાં કાર્બન 14નું પ્રમાણ, કાર્બન 14નું શેષ જે ભાગ વધેલો છે એના પરથી છે એમનો જે કોઈ પણ સમય છે, બરાબર, એના પરથી છે એ નમૂનાનો જે છે સમય છે એ જાણી શકાય છે, બરાબર. કોઈ પણ જે આ પદ્ધતિમાં જે કોઈ પણ જે વસ્તુ છે, બરાબર, પ્રાણી છે કે એનું મૃત્યુ ક્યારે થયું છે, બરાબર, એ જાણવા માટે એની અંદર બચેલા કાર્બન 14ના પ્રમાણના આધારે છે એનો કોઈ નિશ્ચિત સમયકાળ છે એ જાણી શકાય છે. બાય નોઈંગ હાઉ મચ કાર્બન 14 ઇઝ લેફ્ટ ઇન અ સેમ્પલ, બરાબર, કે નમૂનાની અંદર છે એ કાર્બન 14નું પ્રમાણ કેટલું રહ્યું છે, ધ એજ ઓફ ધ ઓર્ગેનિઝમ વેન ઇટ ડાઇડ કેન બી નોન. ઓર્ગેનિઝમ એટલે શું? ઓર્ગેનિઝમ એટલે કોઈ પ્રાણી કે વનસ્પતિ અથવા તો સજીવ, કોઈ પણ સજીવ, બરાબર. તો હવે કોઈ પણ સજીવ છે અથવા તો કોઈ પ્રાણી છે, વસ્તુ છે કે વનસ્પતિ છે એ મૃત્યુ પામે છે તો એમનો છે એ જન્મ ક્યારે થયો હતો, બરાબર. તો એ જાણવું હોય તો એની અંદર જે કાર્બન 14નું જે પ્રમાણ રહેલું છે એના પરથી છે એનો ચોક્કસ સમયકાળ છે એ જાણી શકાય છે. તો હવે જે નમૂનાની અંદર કેટલા પ્રમાણમાં કાર્બન છે એ બચેલું છે એના પરથી છે, બરાબર, એમની ઉંમર છે એ જાણી શકાય છે, બરાબર, અથવા તો એ વસ્તુ છે કેટલી જૂની છે એના આધારે છે તરત જ ખ્યાલ આવી જાય છે. કારણ કે આગળ આપણે જોયું કે કાર્બન 14 છે એ અસ્થિર છે અને સતત એની અંદર જે કાર્બન 14નું પ્રમાણ છે એ બદલાયા કરે છે, બરાબર. એના આધારે ખબર પડી જાય છે કે કોઈ પણ વસ્તુ છે, બરાબર, કોઈ પણ પ્રાણી છે કે એ કેટલું જૂનું છે, બરાબર, અથવા તો એનું મૃત્યુ ક્યારે થયું હતું, એનો જન્મ ક્યારે થયો હતો, એના આધારે છે એની ઉંમર કેટલી છે એ બધું ખ્યાલ આવી જાય છે. અધર મેથડ્સ આર ઓલ્સો યુઝડ લાઇક આર્કિયોમેગ્નેટિક ડેટિંગ, બરાબર.
હવે બીજી જે મેથડ છે, બીજી જે પદ્ધતિ છે એ છે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ, બરાબર. આર્કિયોમેગ્નેટિક ડેટિંગ એટલે કે જેનો અર્થ થાય છે કે માટીમાંથી બનાવેલી કેટલીક જે ચીજવસ્તુઓનો સમય છે, બરાબર, પુરાતત્વ વિદ્યા મુજબ નક્કી કરવો, તે એ શું છે? તો આર્કિયોમેગ્નેટિક ડેટિંગ છે, બરાબર. તો જે બીજી મેથડ જે છે એ છે પુરાતત્વ ચુંબકીય, બરાબર, જે આર્કિયોમેગ્નેટિક ડેટિંગનો એવો અર્થ થાય છે. ધીસ ઇઝ બેઝડ ઓન રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ અર્થ, બરાબર. તો અહીં કીધેલું છે કે રિવર્સલ એટલે શું? ઉલટાવવું તે, બરાબર, એનો કોઈ સમય જે નિર્ધારિત કરવો તે. હવે આ પદ્ધતિ છે કોની ઉપર આધારિત છે? તો આ પદ્ધતિ છે પૃથ્વીના, બરાબર, પૃથ્વી ઉપર જે ચુંબકીય ક્ષેત્ર રહેલું છે, બરાબર, એના પરિવર્તન પર આધારિત છે. ટ્રી રિંગ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક, બરાબર. હવે ટ્રી રિંગ ડેટિંગ એટલે કે જે ઝાડ છે અને ઝાડના થડની ઉપર, બરાબર, જે વલયો છે, બરાબર, જે કોઈ પણ રિંગ જે સર્જાય છે એ છે એ એક ઉપયોગી છે, પદ્ધતિ છે, બરાબર. તમને એવું પ્રશ્ન થશે કે જે આપણે જનરલી આપણે જે વૃક્ષ છે જૂના એને આપણે જોયેલા છે, બરાબર. હવે ઘણીવાર છે એ કોઈ વૃક્ષ છે પડી જતું હોય છે, બરાબર, અથવા તો વૃક્ષ સુકાઈ જતું હોય છે, તો ઘણીવાર આપણે સમાચારની અંદર, બરાબર, ન્યૂઝપેપરની અંદર જોતા હોઈએ છીએ કે આ વૃક્ષ છે એ પડી ગયું અને આ વૃક્ષ છે 500 વર્ષ જૂનું હતું. તો એમ કઈ રીતે ખબર પડે કે આ વૃક્ષ છે 500 વર્ષ જૂનું હતું? તો આ એને જાણવા માટેની પદ્ધતિ છે એ છે ટ્રી રિંગ ડેટિંગ, બરાબર. જે વૃક્ષ છે, વૃક્ષના થડની ઉપર જે કોઈ પણ રિંગ બને છે, બરાબર, જે ગોળ ગોળ રિંગ બને છે, એના આધારે ખ્યાલ આવી જાય છે કે આ વૃક્ષ છે એ કેટલું જૂનું છે. તો જે ટ્રી રિંગ ડેટિંગ છે એ અન્ય ઉપયોગી એવી ટેકનિક છે. ઈચ યર ચેન્જીસ અકર વિધિન અ ટ્રી બાય ફેક્ટર્સ લાઇક રેનફોલ ઇટીસી. આપણે જાણીએ છીએ કે વરસાદની ઋતુ દરમિયાન છે એ વૃક્ષમાં છે ઘણો બધો, બરાબર, ફેરફાર થતો હોય છે, આપણે જોઈએ છીએ, બરાબર. હવે આ ફેરફાર કઈ રીતે થાય છે? તો આ ફેરફારો છે વૃક્ષના થડની અંદર જે કોઈ પણ રિંગ રહેલી છે, જે વલયો રહેલા છે, બરાબર, એના આધારે છે આપણને ખબર પડી જાય છે કે વૃક્ષ છે એ કેટલું જૂનું છે. તો હવે વાત કરેલી છે કે વરસાદ વગેરે ફેક્ટર્સ એટલે પરિબળો, વરસાદ વગેરે જેવા પરિબળોને લીધે વૃક્ષમાં દર વર્ષે શું થતો હોય છે? તો ફેરફાર થતા હોય છે, બરાબર. ધીસ ચેન્જીસ કેન બી સીન ઇન ફોર્મ ઓફ રિંગ પેટર્ન્સ વિધિન ધ ટ્રી ટ્રંક્સ, બરાબર, ટ્રંક એટલે થડ. હવે આ ફેરફારો છે વૃક્ષના થડમાં જે કોઈ પણ વલયો બને છે, જે કોઈ પણ રિંગ બને છે, એના આધારે છે આપણે જોઈ શકીએ છીએ, બરાબર. જેમ વૃક્ષ છે એ જૂનું થતું જાય છે એમ એની એ વૃક્ષના થડની અંદર રિંગનું પ્રમાણ પણ વધતું જાય છે. ધીઝ આર યુઝડ એઝ અ ડેટ ફિંગરપ્રિન્ટ ઇન ધીસ ટેકનિક. અને આ ટેકનિકમાં એટલે આ ટેકનિક એટલે કઈ કે